નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો, સોલાર પંપ સેટ લગાવવા માટે સરકાર મિત્રો ખેડૂતોને આપી રહી છે 95%ની સબસિડી। મિત્રો, સરકાર દ્વારા ખેડૂત ભાઈઓ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને સોલાર પંપ સેટ પર ગ્રાન્ટ આપવામાં આવી રહી છે। ખેડૂતોએ મિત્રો આ સરકારી યોજનાઓનો લાભ મિત્રો જરૂરથી લેવો જોઈએ। તેમનું મિત્રો કૃષિ કાર્ય સરળતાથી થઈ શકે તે માટે મિત્રો સરકાર ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે મોટી સબસિડી પણ આપી રહી છે। આ માટે મિત્રો સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ સૌર યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ મિત્રો સરકાર દેશના ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે 95% સુધીની સબસિડી પણ આપી રહી છે। તો મિત્રો જાણો કયા કયા ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકે છે અને તેના માટે કેવી રીતે મિત્રો અરજી ખેડૂતો કરી શકે છે। તો મિત્રો, પ્રધાનમંત્રી કુસુમ સૌર યોજના હેઠળ સરકાર મિત્રો સૌર પંપ સ્થાપિત કરવા માટે ખેડૂતોને મહત્તમ 95% સુધીની સબસિડી આપી રહી છે, જેમાં મિત્રો ખેડૂતોને સોલાર પંપ લગાવવાના કુલ ખર્ચ પર સબસિડી આપવામાં આવે છે। જો કોઈ મિત્રો સામાન્ય વર્ગનો ખેડૂત આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો તેને સરકાર દ્વારા મિત્રો આ યોજના હેઠળ 90% સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે। અને મિત્રો, જો અનુસૂચિત જાતિ અને મિત્રો જનજાતિના ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમને આ યોજના હેઠળ 90% સુધીની સબસિડી આપવામાં આવશે। સરકાર દ્વારા મિત્રો સોલાર પંપ લગાવવા માટે 95% સુધીની સબસિડી આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો, વિદ્યાર્થીઓને મળશે દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય। જો તમે પણ મિત્રો 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય। મિત્રો, રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે મિત્રો 12 પાસ હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ, 12 પાસની માર્કશીટ, તમારું લિવિંગ સર્ટિફિકેટ, તમારો જાતિનો દાખલો, આ બધા જ મિત્રો ડોક્યુમેન્ટની અરજી કરી સબમિટ કરવાની હોય છે। ત્યાર પછીના સમાચારો, ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય। દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે। સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મુકાયો છે। એટલું જ નહીં મિત્રો, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે। સરકારે મિત્રો નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે। આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, ડીએપી અને મિત્રો મ્યુરેટ ઓફ પોટાશ, એમપીઓપી અને પોષક તત્વો આધારિત સબસિડી અને મિત્રો એનબીએસ સ્પોટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો હવેથી વસૂલી શકાશે નહીં। ત્યાર પછીના સમાચારો મિત્રો, દરરોજ 30 ખેડૂતો આપઘાત કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ મિત્રો 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી હતી। 2014ની સરખામણીએ ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિના 7.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા। પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી પણ કરી છે। કોંગ્રેસનો હેતુ કૃષિ ખર્ચ ઘટાડવા અને ખેડૂતોને તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પીએમ કિસાન યોજનાનો હપ્તો નથી આવ્યો તો મિત્રો કરી લો આ કામ. ભારત સરકાર દ્વારા ખેડૂતોને સહાય પેટે અલગ અલગ યોજનાઓ થકી પૈસા ચૂકવવામાં આવે છે. એવી જ મિત્રો એક યોજના છે જે મિત્રો પીએમ કિસાન યોજના છે. જો તમે પણ મિત્રો એક ખેડૂત છો અને તમારા ખાતામાં આ યોજના થકી સહાયનો હપ્તો જમા નથી થયો તો મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. એક નંબર ડાયલ કરવાની સાથે જ આસાનીથી મિત્રો તમારા ખાતામાં સહાયની રકમ જમા થઈ જશે. જો તમારું પણ મિત્રો સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં મિત્રો તમારા ખાતામાં રકમ આવતી નથી તો તમે મિત્રો પીએમ કિસાન ICT@gov.in પર મેલ મોકલીને મદદ માટે પૂછી શકો છો. આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 અને 1800115526 તેમજ મિત્રો 011-33-1092 પર સંપર્ક કરી શકો છો. અહીં તમને મિત્રો મદદ મળશે અને તમને બધી માહિતી જણાવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો કરીએ તો 1 એપ્રિલથી પીએફ થી લઈને ક્રેડિટ કાર્ડ અને મિત્રો ગેસ સિલિન્ડર થી લઈને 8 બદલાશે મિત્રો નવા નિયમો. મિત્રો હવે થોડા જ દિવસોમાં એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2024 થી શરૂ થશે. આ સાથે નેશનલ પેન્શન સિસ્ટમ NPS અને મિત્રો EPFO ક્રેડિટ કાર્ડ સહિત ઘણા બધા નિયમોમાં પણ મિત્રો ફેરફાર થશે. તેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડી શકે છે. જેમાં મિત્રો ક્રેડિટ કાર્ડને લઈને વાત કરીએ તો જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને જણાવી દઈએ કે ઘણી બેંકો 1 એપ્રિલથી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI મિત્રો 1 એપ્રિલથી ભાડાની ચૂકવણી પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ્સ બંધ કરવા જઈ રહી છે. અને મિત્રો ઓરુમ SBI કાર્ડ પ્લસ અને મિત્રો SBI કાર્ડ એલિટ એડવાઇઝન્ટ અને મિત્રો સિમ્પલે ક્લિક ક્રેડિટ કાર્ડમાં બંધ કરવામાં આવી શકે છે. આ નિયમો કેટલાક ક્રેડિટ કાર્ડ પર 1 એપ્રિલથી અને અન્ય પર 15 એપ્રિલથી લાગુ થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, બીજા નિયમની વાત કરી દઈએ તો પેન આધાર લિંકની અંતિમ તારીખ. પેન કાર્ડને લઈને મિત્રો આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2024 છે. આ પછી જો કોઈ વ્યક્તિ તેમના પેનને આધાર સાથે લિંક નહીં કરે તો તેનો પેન નંબર રદ થઈ જશે. જો આવું થાય તો તમે મિત્રો ન તો બેંક ખાતું ખોલી શકશો ન તો મિત્રો કોઈ પણ મોટો વ્યવહાર કરી શકશો. 31 માર્ચ પછી મિત્રો તમારે પેન કાર્ડ એક્ટિવેટ કરવા માટે મિત્રો મોડું ફાઇલ કરવા પર 1000 રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, EPF ને લઈને નવા નિયમો જાહેર થશે. મિત્રો નવા નાણાકીય વર્ષમાં EPF ના નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. જો તમે ક્યાંક કામ કરો છો અને તેને છોડીને બીજે ક્યાંક કામ કરવા જાઓ છો તો તમારું જૂનું PF ઓટો મોડમાં ટ્રાન્સફર થઈ જશે. આનો અર્થ એ છે કે મિત્રો હવે તમારે નોકરી બદલવા પર PF ની રકમ ટ્રાન્સફર માટે વિનંતી કરવાની જરૂર રહેશે નહીં. ત્યાર પછીના ચોથા નિયમની વાત કરી દઈએ તો NPS પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી PF ફરદાએ મિત્રો નેશનલ પેન્શન સિસ્ટમ મિત્રો NPS ની સુરક્ષાને વધુ બહેતર બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. PF ફરદા મિત્રો સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી સુધી પહોંચાડવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયા શરૂ કરી છે. આ 1 એપ્રિલથી તમામ ગ્રાહકો માટે લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે મિત્રો NPS હેઠળ મિત્રો આવતા નવા લોકો અને જૂના ગ્રાહકોને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વિના કોઈને પણ NPS માં લોગિન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો, 5મા નિયમની વાત કરી દઈએ તો નવી કર વ્યવસ્થા. મિત્રો ડિફોલ્ટ ટેક્સ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે જો તમે ટેક્સ ભરવાની શ્રેણીમાં આવો છો અને ટેક્સ ભરવાની પદ્ધતિ પસંદ કરી નથી તો તમારે નવી કર વ્યવસ્થા હેઠળ મિત્રો આપમેળે ટેક્સ ચૂકવવો પડશે. ત્યાર પછીના મિત્રો 6થા નિયમની વાત કરીએ તો જો તમે મિત્રો હજી સુધી તમારી કારના ફાસ્ટેગનું KYC બેંકમાંથી અપડેટ કર્યું નથી તો જલ્દીથી તેને પૂર્ણ કરી લેજો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 31 માર્ચ બાદ KYC વગરના ફાસ્ટેગને બેંક દ્વારા નિષ્ક્રિય અથવા તો બ્લેક લિસ્ટ કરવામાં આવશે. 1 એપ્રિલથી જો તમારી પાસે ફાસ્ટેગમાં બેલેન્સ હશે તો પણ તમે ચૂકવણી કરી શકશો
ચૂકશો નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો, 7મા નિયમની વાત કરી દઈએ તો એલપીજી સિલિન્ડરને લઈને મોટા ફેરફારો થવાના છે. એલપીજી સિલિન્ડરની કિંમત વર્ષના દરેક મહિનાના પ્રથમ દિવસે નક્કી કરવામાં આવે છે. ક્યારેક મિત્રો ભાવ વધે તો ક્યારેક ઘટે છે. એલપીજી સિલિન્ડરની કિંમતો પણ 1 એપ્રિલ 2024ના રોજ નક્કી કરવામાં આવશે. દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેના કારણે આચાર સંહિતા અમલમાં છે. આવી સ્થિતિમાં કિંમતમાં ફેરફાર કરવાની કોઈ પણ મિત્રો અવકાશ રહી નથી. ત્યાર પછીના સમાચારો, ડુંગળીને લઈને ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર. મિત્રો, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ વચ્ચે કેન્દ્ર સરકાર 5 લાખ ટન ડુંગળીની ખરીદી કરશે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લંબાવવાને કારણે એપીએમસીમાં ભાવમાં સંભવિત ઘટાડાની ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે ખેડૂતોને ખાતરી આપી હતી કે તે તેમના હિતોનું રક્ષણ કરવા માટે આગામી 2 થી લઈને 3 દિવસમાં 5 લાખ ટન મિત્રો રવિ સિઝનથી ડુંગળીની ખરીદી શરૂ કરશે. ગયા અઠવાડિયે વાણિજ્ય મંત્રાલયે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધને આગળના આદેશો પણ સુધી લંબાવ્યા હતા. ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી માન્ય રહેલો હતો. ગ્રાહકો બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે અમે ખેડૂતોને ખાતરી આપવા માંગીએ છીએ કે તે તેમની ચિંતાઓનું ધ્યાન રાખવામાં આવશે. બફર સ્ટોક જાળવવા માટે અમે આગામી 2 થી લઈને 3 દિવસમાં 5 લાખ ટન રવિ સિઝનથી ડુંગળીની ખરીદી શરૂ કરીશું. તેમણે કહ્યું કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ખેડૂતોને નહીં પરંતુ વેપારીઓને અસર કરી રહ્યો છે, કારણ કે મિત્રો મહારાષ્ટ્રમાં એપીએમસીમાં સરેરાશ મિત્રો જથ્થાબંધ કિંમતો હાલમાં મિત્રો 13 થી લઈને 15 રૂપિયા પ્રતિ કિલો રહેલી છે, જે ગયા વર્ષના સ્તરે લગભગ મિત્રો બમણી છે. જો મિત્રો ભાવ ઘટશે તો પણ મિત્રો અમે ખેડૂતોના હિતોનું રક્ષણ કરીશું. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે સરકાર સામાન્ય રીતે મિત્રો પ્રવર્તમાન એપીએમસી દરો પર બફર સ્ટોક માટે ડુંગળી ખરીદી છે. જો કે જો ભાવ ઉત્પાદન ખર્ચ કરતા નીચે આવે છે તો સરકાર ખાતરી કરશે કે ઓછામાં ઓછા ખેડૂતોના ખર્ચને આવરી લેવામાં આવે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પાક નુકસાનની વળતરની 8 ખેડૂતોની ફરિયાદ નામંજૂર. મિત્રો, સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના બણોલ ગામના 8 ખેડૂતો રાજેન્દ્રસિંહ, ગણેશભાઈ, મનુભાઈ, રામભાઈ ચાવડા તેમજ મિત્રો લાભુબેન હસમુખભાઈ ચાવડા તેમજ મિત્રો ધીરુભાઈ રામસિંહભાઈ ખેર તેમજ હસમુખભાઈ કરશનભાઈ ચાવડા તેમજ દાનુભા ઠાકરસિંહ અને પ્રવીણસિંહ ગણેશસિંહે પોતાની જમીનમાં ખરીફ પાકના વાવેતર માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના નીચે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની મારફત ઇરિગેટેડ કોટન પાકનો વીમો લીધેલ હતો, પરંતુ પૂરતો વરસાદ ન પડતા ખેડૂતો પોતાનો પાક નિષ્ફળ ગયેલ અને પાક વીમાની નુકસાની માટે તલાટીના દાખલાઓ તથા 7, 12 અને 8 મિત્રો હકક પત્રક રજૂ કરી નુકસાનીની લાખો રૂપિયાની રકમ તેમજ મિત્રો તલાટીના દાખલાઓ તથા 7, 12, 8 અને હકક પત્રક રજૂ કરી નુકસાનીની લાખો રૂપિયાની રકમ તેમજ મિત્રો વ્યાજ અને ખર્ચ સહિતની માંગણીઓ કરી ગ્રાહક કમિશનમાં રજૂઆત કરી હતી. રજૂઆત કરવા બદલ ચુકાદો આપી ખેડૂતોની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં મિત્રો ઇન્સ્યોરન્સ કંપનીના સિનિયર એડવોકેટ PR દેસાઈ અને તેમની મદદમાં કિરીટભાઈ વોરા, સંજયભાઈ નાયક રોકાયેલા હતા. ત્યાર પછીના સમાચાર મિત્રો, આધાર કાર્ડ લાવો અને લો 50,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, મોદી સરકારની આ સ્કીમમાં ગેરંટી વગર મળશે પૈસા. દેશમાં મિત્રો કોરોના સંકટ વચ્ચે મોદી સરકારે એક મિત્રો સ્કીમ શરૂ કરી હતી, જે હવે ઘણી લોકપ્રિય છે, કારણ કે મિત્રો આ સ્કીમ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન મિત્રો છે એ મિત્રો ગેરંટી વગર મળે છે. આ સ્કીમ મિત્રો ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ મિત્રો નાની નાની નોકરીઓ કરે છે, પરંતુ કોઈ પણ કારણોસર તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી, અથવા તો મિત્રો શરૂઆતથી જ નાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. આ સરકારી યોજનાનું નામ છે PM સ્વાનિધિ યોજના. આ યોજના ખાસ કરીને શેરી વિક્રેતાઓ માટે છે, જેમના માટે મિત્રો રોજગારને કોરોના રોગચાળા દરમિયાન ખરાબ રીતે નુકસાન થયું હતું. આવા લોકોની મદદ માટે સરકારે PM સ્વાનિધિ યોજના શરૂ કરી હતી. મિત્રો, કેન્દ્ર સરકાર PM
સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આમાં આપે છે, પરંતુ આ 50,000 રૂપિયાની લોન લેવા માટે તમારે તમારી વિશ્વનીયતા બનાવવી પડશે. તેથી મિત્રો કોઈ પણ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની પ્રથમ લોન મળવાપાત્ર થશે. એકવાર મિત્રો જો લોનની ચૂકવણી કર્યા પછી તમને મિત્રો બીજી વખત બમણી રકમ લોન તરીકે લઈ શકાય છે.